માધવપુરના ગોરસર ગામ નજીક એક અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં એક બાળક સહિત 3 લોકોના મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। માધવપુર પંથકના ગોરસર ટોલ પ્લાઝા નજીક ગત રાત્રિના કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, ત્યારે એક જ પરિવારના 3 લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ અકસ્માતના પગલે સ્થાનિક લોકોને જાણ થતાં તાત્કાલિક પોલીસ અને 108ને જાણ કરી હતી, ત્યારે માધવપુર પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો, પણ ઘટના સ્થળે જ કાર ચાલકને પણ ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે તાત્કાલિક બહાર ગામ ખસેડવામાં આવ્યો હતો। તો બીજી તરફ આ અકસ્માત બાઇક ચાલક એક પરિવારના પોરબંદરના રહેવાસી નાઝીર જુમ્મા સાટી, રોઝી નાઝીર અને તેમના 3 વર્ષના બાળક નવાઝ નાઝીર સાટીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, ત્યારે આ બાઇક ચાલકના પરિવારમાં શોકનો માહોલ ફેલાયો હતો। પરેશ નિમાવત, ગુજરાત ન્યૂઝ, માધવપુર।